वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામક બીજા અધ્યાયના 29મા શ્લોકનો વિચાર આપણે ગઈકાલે પ્રારંભ કરી ચૂક્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આત્માના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કર્યું અને આત્માને ઉદ્દેશ કરીને શોક કરવો યોગ્ય નથી એ વાત અર્જુનને સમજાવી. ત્યારબાદ એ પણ કહ્યું કે હે અર્જુન, ન કેવલ આત્માને ઉદ્દેશ કરીને અપિતુ જન્મ અને મૃત્યુની આ જે શૃંખલા છે એ અપરિહાર્ય છે, એને ઉદ્દેશ કરીને પણ શોક યોગ્ય નથી. કદાચિત તો એમ માનતો હો કે ભીષ્મ દ્રોણાદિના નહીં રહેવાથી મને શોક થાય છે, તો એ જે શોક કરવો એ પણ યોગ્ય એટલા માટે નથી કે ભીષ્મ દ્રોણાદિ જે ભૂતો છે એ ભૂતોને ઉદ્દેશ કરીને શોક યોગ્ય એટલા માટે નથી કે ભીષ્મ દ્રોણાદિના જે શરીર છે
એ પહેલા અવ્યક્ત હતા, અત્યારે વ્યક્ત છે અને આગળ જઈને પુનઃ અવ્યક્ત થઈ જવાના છે. એટલે દેહાદિ જે સંઘાત છે, કાર્યકરણ સંઘાત છે, એને ઉદ્દેશ કરીને પણ શોક યોગ્ય નથી. આ વાત 28મા શ્લોકમાં ભગવાને બતાવી અને ત્યારબાદ આ 29મા શ્લોકમાં જેનો આપણે ગઈકાલે વિચાર પ્રારંભ કરી ચૂક્યા એ શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, આ જે પ્રકૃત આત્મા જેની હું તને વાત કરી રહ્યો છું એ દુર્વિજ્ઞેય છે. ઘટપટાદી જેમ જાણી શકાય છે સહજતાથી, સરળતાથી, ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા જેમ નજરે પડતા જ ઘટપટાદિનું જ્ઞાન થઈ જાય છે, એવી રીતે આ જે આત્મા છે ને એનું જ્ઞાન નથી થતું, કારણ કે આત્મા ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય નથી. જે પદાર્થ ચક્ષુરાદિ ઇન્દ્રિયોથી જાણી માણી શકાય છે એને જાણવા સરળ છે, અને આ આત્મા જે છે એ સર્વત્ર વ્યાપક હોવા છતાં ઇન્દ્રિયોનો વિષય ન હોવાના કારણે જેમ વૈશાખ મહિનાના બપોરે ખુલ્લા મેદાનમાં સ્ટેજ ઉપર એક ઘડો મૂકેલો હોય અને 1000 વ્યક્તિને એકઠી કરવામાં આવે અને હજારે પૂછવામાં આવે કે આ શું છે, તો હજારે વ્યક્તિ એવું કહેશે કે એ ઘડો છે. શું કહે છે? ઘડો છે. એમાં કોઈને સંદેહ નથી થવાનો. કોઈ એમાંથી એકય એવો વ્યક્તિ નહીં કે ના મને ઘટની પટ દેખાય છે, એવું નહીં. એનું કારણ શું છે કે એ દૃશ્યમાન જે પદાર્થ છે એને દેખાવામાં ભ્રાંતિના કોઈ પણ નિમિત્ત ઉપસ્થિત ન હોવાના કારણે હજારે વ્યક્તિ એને ઘડાના રૂપમાં ઝટીથી દર્શન કરી શકે છે, માણી શકે છે, જાણી શકે છે. આત્મા જે છે એ આપણે પાછળ જાણી ચૂક્યા કે આત્મા નિત્ય છે, અવિનાશી છે, અજ છે, અવ્યય છે, અને આવો પદાર્થ ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય એમ નથી. આત્માને જાણવાનો ઉપાય છે આચાર્ય અને શાસ્ત્ર. અન્ય બીજો કોઈ ઉપાય નહીં હોવાના કારણે જે આ ઉપાયને નથી સમજતા એવા લોકો અન્ય માધ્યમથી આત્માને જાણવાનો પ્રયત્ન કરે છે, તો એ પૂર્ણ રૂપથી નહીં જાણવાના કારણે જેવા રૂપમાં જે અનુભવાય એ રૂપથી એ આત્માને બતાવે છે, પણ એનું કહેવું એ આત્માનું પૂર્ણ રૂપ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તને આત્માના સ્વરૂપનું જ્ઞાન ન થયું હોય તો તારી એકની ઉલ્લાહના કરવાથી કોઈ અર્થ નથી. આ આત્મા દુર્વિજ્ઞ હોવાથી સામાન્ય મનુષ્યના માટે આ ઉપાલંબનીય છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દુર્વિજ્ઞેયો અયમ પ્રકૃત આત્મા કિમ ત્વામ એવ એકમ ઉપાલભે
તારે એકલાની વાત ક્યાં કરવાની? અર્જુને ખેદ ત્યારે જ કરવો જોઈએ કે ચાલો ભાઈ બધાને જ્ઞાન થતું હોય ને મને એકલાને ન થતું હોય તો મનમાં ખેદ થાય કે જો આ બધા તો આત્માને જાણી ચૂક્યા, હું એકલો બાકી રહી ગયો. તો એ વખતે મનુષ્યના મનમાં ખેદ થાય કે મારી અંદર જ કંઈક ખામી હશે, મારી અંદર કંઈક ખામી હશે, હાવ નીચું કર. એટલે મને જ્ઞાન નહીં થતું હોય. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આમ જનસાધારણની આ વાત છે. અને ભગવાન કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. મનુષ્ય જન્મ મળવો એ તો બહુ દુર્લભ છે. દુર્લભ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને આત્મતત્વના બોધ માટે યત્ન કરવાવાળા કેટલા લોકો હશે? બોલો. સહસ્રેષુ મનુષ્યેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. કશ્ચિદ એટલે કોઈ, અને યત્ન કરવાવાળા એ બધા યત્નનો ફળ પ્રાપ્ત કરે છે એવું નથી. યતતામપી સિદ્ધાનામ મામ કશ્ચિદ વેત્તિ. યત્ન કરવાવાળાઓમાં પણ બધા આત્માના સ્વરૂપને જાણી શકતા નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહી રહ્યા છે. હવે કોઈ પૂછે કથમ દુર્વિજ્ઞેયો અયમ આત્મા ઇતિ. આ આત્મા જે છે દુર્વિજ્ઞેય શા માટે છે? તો એના ઉત્તરમાં આહ આશ્ચર્યવદ ઇતિ એ શ્લોકથી ઉત્તર આપે છે. તો આપણે ઉચ્ચારણ ગઈકાલે કર્યા, ફરી વાર આજે ઉચ્ચારણ કરીશું. ભાષ્યના પ્રસંગમાં શ્લોક આવતા આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન. બોલો. માશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યઃ. આશ્ચર્યવત્સૈન મન્યઃ શૃણોતિ. શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત. સૌ પ્રથમ આપણે શ્લોકના અર્થને સમજી શકીએ એ માટે થઈને શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. તો સૌ પ્રથમ પૂર્વાર્ધની પંક્તિ છે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. એને જોઈએ. આશ્ચર્યવત એ સ્વતંત્ર શબ્દ છે. પશ્યતિ પછી કશ્ચિદેનમ આશ્ચર્યવદ એવો આખો શબ્દ છે. તો એના સંધિ વિગ્રહ કરતા સૌથી પહેલો શબ્દ છૂટો પડશે કશ્ચિદ, એનમ અને આશ્ચર્યવત. પછી વદતિ એ જુદો શબ્દ છે. એવી રીતે તથૈવ એમાં બે શબ્દ છૂટા પડશે, તથા અને એવ. પછી ચાન્ય જે શબ્દ છે એમાં પણ બે શબ્દ છૂટા પડશે, ચ અને અન્ય. પછી નીચે જુઓ, નીચે પદ છે આશ્ચર્ય વચ્ચૈન મન્યઃ. એમાં આશ્ચર્યવત, ચ, એનમ, અન્ય એટલા શબ્દો છૂટા પડશે. શૃણોતિ એ ક્રિયા છે. શ્રુત્વાપ્યેનમ એમાં ત્રણ શબ્દ છૂટા પડશે, શ્રુત્વા, અપી
અને એનમ. વેદ છૂટો શબ્દ છે, ન પણ છૂટો શબ્દ છે. ચૈવમાં બે શબ્દ છૂટા પડશે, ચ અને એવ. પછી કશ્ચિત છે એ સ્વતંત્ર શબ્દ છે. તો આ રીતે આપણે આ શ્લોકના જે પદો છે એ પદોમાં રહેલી જે પરસ્પરની સંધિ છે એ સંધિને આપણે છૂટી પાડી દીધી. હવે એમાં સૌથી પહેલું વાક્ય છે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. તો એનો અન્વય છે એનમ ઉપરથી લગાડવાનો આત્માનમ, કારણ કે પ્રસંગ આત્માનો ચાલે છે એટલે એનમ આત્માનમ કશ્ચિદ આશ્ચર્યવત પશ્યતિ એ વાક્ય થયું. શ્લોકના અર્થને સમજવા માટે શ્લોકના આપણે જુદા જુદા વાક્યો બનાવીશું, તો એક એક વાક્યનો અર્થ સમજતા સમગ્ર શ્લોકનો અર્થ સમજાઈ જશે. તો સૌથી પહેલું વાક્ય છે, બોલો, એનમ આત્માનમ કશ્ચિત આશ્ચર્યવત પશ્યતિ. આ પહેલું વાક્ય થયું. એનમ આત્માનમ, આ જે પ્રકૃત આત્મા છે જેની વાત ચાલી રહી છે એ આત્માને માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એનમ આત્માનમ કશ્ચિદ આશ્ચર્યવત પશ્યતિ. આ જે આત્મા છે એનો સરળતાથી બોધ નહીં થવાનું કારણ શું છે? કેમ બધાને ઘટપટાદીની જેમ જટિતે આત્માનો બોધ નથી થતો? તો એનું કારણ છે કે આ જે આત્મા છે એને કોઈ કોઈ, કશ્ચિત એટલે કોઈ કોઈ, આશ્ચર્યવત પશ્યતિ, આશ્ચર્ય જેવું હોય ને એવા રૂપમાં જોવે છે. આશ્ચર્યની જેમ આ આત્માને કોઈ જોવે છે. આ વાતને એવી રીતે સમજો કે યદ્યપિ આપણે ત્યાં સનાતન ધર્મમાં શાસ્ત્રથી પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયેલો છે. પરમાત્મા જેવા છે એવા પરમાત્માના સ્વરૂપનો નિર્ણય શાસ્ત્રથી નિર્વિવાદ જ છે. છતાં અનેકો સંગઠનો જે છે એ પરમાત્માના ભિન્ન ભિન્ન નામ અને ભિન્ન ભિન્ન રૂપથી વર્ણવીને મૂળ અભિપ્રાયને પ્રગટ કર્યા વગર સાંપ્રદાયિક ભેદ પરમાત્માની અંદર ઊભા કરી દે છે. સાંપ્રદાયિક ભેદ ઊભા કરીને જે તે સંગઠનવાદીઓ છે યા સંગઠનોના જે અલંબરદારો છે, મુખિયાઓ છે, એ પોતાની દ્રષ્ટિથી જે નક્કી કરેલા પરમાત્માને જ મુખ્ય વર્ણવે છે અને એને જ એ શ્રેષ્ઠ વર્ણવે છે કે અમે જે નક્કી કરેલા, અમે જે ભગવાનને માનીએ છીએ એ જ ભગવાન બધા કરતા શ્રેષ્ઠ છે. પણ એ મૂર્ખોને ખબર જ નથી કે જો એ જ હોય તો તમારા પરમાત્મા તો વિવાદિત થયા કહેવાય. તમે કહો કે નહીં બીજા માને છે એના કરતાં શ્રેષ્ઠ છે, તો ભાઈ જે માને છે એ પોતાના તમારા કરતાં શ્રેષ્ઠ માને છે, તો એ તો પરમાત્માનું અનિર્ણિત સ્વરૂપ કહેવાય. જે વસ્તુ વિવાદિત હોય, ભ્રાંતિજન્ય હોય, તો એ સર્વમાન્ય બની શકતી નથી. જ્યારે શાસ્ત્ર પ્રમાણક પરમાત્મા જે છે એ સર્વમાન્ય છે.
અને આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીએ શાસ્ત્રથી પરમાત્માના સ્વરૂપનો નિર્ણય કર્યો. આચાર્ય બાદરાયણજીએ શાસ્ત્રનો બ્રહ્મસૂત્રના રૂપમાં વિચાર કરીને પરમાત્માના સ્વરૂપનો નિર્ણય કરેલો જ છે. એ નિર્વિવાદ છે અને આવો નિર્વિવાદ સ્વરૂપ હોવા છતાં પણ સાંપ્રદાયિક ભેદના કારણે પરમાત્માના નામ અને રૂપ જે છે એ ઔપાધિક હોવા છતાં, પારમાર્થિક ન હોવા છતાં એ ઔપાધિક રૂપની અંદર અનેકો ભેદો ઊભા કરે છે. એટલે આમ જનમાનસ જે છે, જે સુકોમળમતી શ્રદ્ધાવાન જે જનતા છે એ આમાં ભ્રમિત થઈ જાય છે. ભ્રમિત થઈને એવું માનવા લાગી જાય છે કે બધા જુદું જુદું કહે છે તો આપણે શું માનવું? તો ભાઈ એ સીધી વાત છે કે દાખલા તરીકે હીરાની વાત છે, હીરાની. તો હીરાનો જે જાણકાર છે એ જાણકારની સામે હીરાના અનેક પ્રકારના ભેદ યા અનેક પ્રકારના હીરા સામે આવે તો જાણકાર છે ને એ હીરાના ભેદને પારખી લે છે. પણ જેને ખબર નથી તો એ કાંઈ જોવા માત્રથી હીરાના ભેદને પારખી શકશે નહીં. તો જે પારખી અને જે નક્કી કરે છે, કિંમત નક્કી કરે છે, તો એ તો હીરાના લાભને મેળવી શકે છે. પણ જેને ખબર નથી અને જે લેવાની વાત કરે છે, તો અત્યારે આપણે જોઈએ છે કે માર્કેટની અંદર એવા પણ હીરા આવે છે જે સાચા હીરા કરતાં પણ વધારે અસલી લાગે છે. એટલે મનુષ્ય જે છે એ નુકસાનનો ભાગીદાર થાય છે. ભગવાનના સ્વરૂપમાં પણ આજે આ જ હાલત છે. એટલે ભગવાન ભાષ્યકાર દ્વારા પ્રદર્શિત જે શાસ્ત્ર અને આચાર્યના મુખથી શાસ્ત્ર પ્રમાણિત જે પરમાત્માનું સ્વરૂપ છે એ જ સ્વરૂપનો બોધ મનુષ્યને જન્મ અને મૃત્યુના ચક્કરથી મુક્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એવું સ્વરૂપ અર્જુનને બતાવી દીધું અને બતાવ્યા પછી આવા પ્રકારના આત્માનું બોધ નહીં થવાનું કારણ બતાવે છે કે મનુષ્યના અનુભવનો ભેદ. મનુષ્યના અનુભવના ભેદથી આત્માના ભેદને નક્કી માની લેવામાં આવે છે. એના કારણે આ આત્મા દુર્વિજ્ઞેય છે. એટલે સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે એનમ કશ્ચિદ આશ્ચર્યવત પશ્યતિ. એનમ એટલે કે આ જે પ્રકૃત આત્મા છે એ આત્માને કોઈ આશ્ચર્યવત પશ્યતિ એટલે જોવે છે. કેવા રૂપથી જોવે છે? આશ્ચર્યવત. વત એટલે જેમ, એટલે આશ્ચર્યની જેમ જોવે છે. આશ્ચર્યમય પદાર્થ આપણા જોવામાં આવે તો આપણે એને વિસ્મયતાથી જોઈએ છે કે આવો પદાર્થ તો ક્યારેય જોયો જ નથી. સામાન્યતઃ આપણને ચંદ્ર જે છે એ એક જ દેખાય છે. પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર એક જ દેખાય છે. પણ જો આંખને વિકર્ણ કરવામાં આવે તો ચંદ્ર બે દેખાય છે.
તો બે દેખાય એવો જે વર્ણન કરે એની વાત સાચી, કે એક છે એવું વર્ણન કરે એની વાત સાચી? કારણ કે ભ્રાંતિથી બે દેખાવાનું કારણ જે છે યથાર્થતા નથી, પણ ભ્રાંતિ છે. વાસ્તવિક રૂપથી તો ચંદ્ર એક જ છે. એવી રીતે જેણે આત્માનો બોધ કર્યો જ નથી, જેણે આત્માનું શ્રવણ ક્યારેય વિચાર જ નથી કર્યો, એને આત્મતત્વ વિશે વાત કરવામાં આવે તો એના માટે આત્મા આશ્ચર્યમય થઈ જાય છે. કે કોઈ આશ્ચર્ય પદાર્થ કોઈ જોવે અને એ વ્યક્તિ જેમ જોતો રહી જાય છે, વિસ્મયતાને પામે છે. બસ આ આત્માનું સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ આશ્ચર્યવત છે. જોવાવાળાને આત્મતત્વનો બોધ ન હોવાના કારણે એ આશ્ચર્યવત જોવે છે. કોણ? તો કયું? કશ્ચિત. કશ્ચિત એટલે કોણ છે? અધિકારી વિશેષને કશ્ચિત શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. અહીંયા કશ્ચિત પશ્યતિ જે છે એ પશ્યતિ ક્રિયાની સાથે જે કશ્ચિત શબ્દથી જે અધિકારીનું ગ્રહણ કરવામાં આવે છે એ કોઈ સામાન્ય મનુષ્યની અહીંયા વાત નથી. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેણે અનેકો જન્મથી અનુષ્ઠિત જે નિષ્કામ કર્મ, જે અનેક જન્મ સુધી નિષ્કામ કર્મનું જેણે અનુષ્ઠાન કર્યું છે, અનેક જન્મ શું અનુષ્ઠિત નિષ્કામ કર્મ, તપ વગેરેથી જેણે પોતાના ચિત્તને શુદ્ધ કરી લીધું છે, એવો શુદ્ધ ચિત્ત કોપી ધન્ય પુરુષ, જે પુરુષ ધન્ય છે એ આ આત્માને પશ્યતિ એટલે કે જાણી લે છે. કારણ કે આત્માને જાણવા માટે ગઈકાલે જ વિચાર કર્યો હતો કે અધિકારની આવશ્યકતા છે. એટલે અનેક જન્મોથી અનુષ્ઠિત નિષ્કામ કર્મ તપાદીથી જેણે પોતાના ચિત્તને શુદ્ધ કર્યું છે એવો ધન્ય પુરુષ છે, એ આ આત્માને પશ્યતિ એટલે જાણી શકે છે, એનો સાક્ષાત્કાર કરી શકે છે. કારણ કે આત્માની અંદર ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વ્યાપાર અસંભવ છે. એટલે પશ્યતિ ક્રિયાનો અર્થ અહીંયા જેમ ઘટપટાદી જોવે છે એવો નથી. ચક્ષુર વ્યાપારની સંભાવના ન હોવાથી નિરીક્ષણ અર્થ એવો અહીંયા અર્થ નથી. પશ્યતિ ક્રિયા અહીંયા જ્ઞાનાર્થક છે. પશ્યતિ એટલે કે જાણે છે. યદ્યપિ પશ્યતિ ક્રિયા જે છે જોવાના અર્થમાં છે. જેમ ઘટમ પશ્યતિ, દેવદત્ત ઘટમ પશ્યતિ, દેવદત્ત ઘટને જોવે છે, તો એમાં ઘટને જોવા માટે વ્યાપાર ચક્ષુનો છે. ઘટનું દર્શન જે છે એ ચક્ષુથી થઈ શકે છે. તો ચક્ષુના વ્યાપારથી ઘટનું દર્શન થઈ શકે છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું એનામ કશ્ચિત આશ્ચર્યવત પશ્યતિ. તો પશ્યતિ ક્રિયાથી કોઈ ભ્રમિત થવાની જરૂર નથી કે ભગવાન શ્રી કૃષ્ણ કદાચિત એવું કહેતા હોય કે કોઈ જેમ ઘટને જોઈ શકે છે એમ કોઈ આત્માને જોઈ શકે છે, એવું નથી. પશ્યતિ ક્રિયા અહીંયા જ્ઞાનાર્થક છે. એટલે કે આત્મતત્વનું જ્ઞાન એટલું બધું દુર્લભ છે કે અધિકાર પ્રાપ્ત કરવા માટે મનુષ્ય સૌથી પહેલાં શુદ્ધ ચિત્તની જરૂર છે. ચિત્ત શુદ્ધ થવા માટે, ચિત્ત શુદ્ધિની માટેના જે સાધનો આપણે ત્યાં વેદોની અનેકો સાધનો બતાવેલા છે. વેદોની અંદર જેટલા યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ, તીર્થ વગેરે જે કંઈ ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ જે છે એ મનુષ્યના ચિત્તને શુદ્ધ કરવા વાળી છે. જો નિષ્કામ ભાવથી જો મનુષ્ય એ સત્કર્મોનું અનુષ્ઠાન કરે તો જ મનુષ્યનું ચિત્ત શુદ્ધ થાય છે. અને શુદ્ધ ચિત્ત વ્યક્તિ જે છે એ વિવેકાદી સાધનથી સંપન્ન થાય છે.
વિવેકાદિ સાધનથી સંપન્ન મનુષ્ય જે છે એ સંન્યાસ આદિ ગ્રહણ કરે છે ત્યારે એ આત્મતત્વના જ્ઞાનનો ભાગીદાર થાય છે. એટલે આ આત્માનો બોધ છે એ કોઈ આશ્ચર્યથી જરાય ઓછો નથી. સંસારની અંદર કંઈ આશ્ચર્ય જે છે એ તો કદાચ મનુષ્યનો, સામાન્ય મનુષ્યનો બુદ્ધિનો પણ વિષય બની શકે, પણ આત્માનો બોધ જે છે એ મનો મહાન આશ્ચર્યની જેવો છે. બધા આત્માના બોધને પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે એના માટે સાધનથી હીન છે. સાધન કર્યા વગર સિદ્ધિ થઈ શકતી નથી. આશ્ચર્યવદ વદતી તથેવ ચ અન્ય, તથે બસ એવી જ રીતે અન્ય જે છે આ આત્માને આશ્ચર્યવદ વદતી બોલે છે. એનો અભિપ્રાય શું છે એ ભગવાનની કૃપા છે તો આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ. યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.